નદીમાં આવેલા પૂરના કારણે કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાન થયું છે। સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધતા નદી કિનારે ઊભી રાખવામાં આવેલી અંદાજે 3 કરોડ રૂપિયાની એક ક્રેન તેમજ આશરે 50 લાખના રૂપિયાના 2 ટ્રક પાણીમાં ડૂબી ગયા હતા। આ ઘટનાથી સ્થળ પર ભારે દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ કુલ મળીને અંદાજે 4 કરોડ રૂપિયાની મશીનરી અને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। અચાનક પાણીનો પ્રવાહ વધી જતા વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તક મળી ન હતી, જેના કારણે ક્રેન અને બંને ટ્રક પૂરના પાણીમાં સમાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા। હાલ પાણીનું સ્તર ઘટે ત્યારબાદ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવશે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી। ભારે વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને ભારે મશીનરી તેમજ વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે।